નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, હાલ ખેતીની સિઝન આવી રહી છે ત્યારે દરેક ખેડૂત મિત્રોના મનમાં એક જ પ્રશ્ન થતો હોય છે કે આ વર્ષે કયું નવું બિયારણ આવ્યું છે અથવા તો જૂના બિયારણમાં શું નવો સુધારો આવ્યો છે। તેવા બધા પ્રશ્નો ખેડૂત મિત્રોને થતા હોય છે। અને હાલમાં આપણે સૌરાષ્ટ્રમાં બે મુખ્ય પાકો છે, એક કપાસ અને એક મગફળી। તો તેવી જ રીતે આજે આપણે કપાસના તમામ બિયારણો વિશે તમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ માટે આજે આપણે પહોંચી ચૂક્યા છીએ કિસાન એગ્રો એન્ડ કેમિકલ ઢસા જંકશન પંચાયત ઓફિસની સામે વિજય બુક સ્ટોરની બાજુમાં। તો આજે આપણે કિસાન એગ્રોના માલિક મહેશભાઈ સિંધવ પાસેથી કપાસના બિયારણની તમામ માહિતી મેળવીશું કે કયા નવા સુધારા સાથે હાલમાં બિયારણ ચાલી રહ્યું છે ટ્રેન્ડિંગમાં, અને કયો નવો સુધારો જૂના બિયારણમાં આવ્યો છે અથવા તો નવા બિયારણ ક્યાં ક્યાં આવ્યા છે, કપાસના બિયારણની અંદર કયા બિયારણમાં કેવું ઉત્પાદન આવે છે અને કેવી જીવાતો નથી આવતી અથવા તો જીવાતો આવે છે અને કયું વધારે સારું બિયારણ હોય છે, તે તમામ માહિતી આજે આપણે મેળવશું મહેશભાઈ સિંધવ પાસેથી, કિસાન એગ્રોના માલિક। તો આજે આપણે વધારે વાર ન કરતા ચાલો આપણે નિહાળીએ તમામ માહિતી મહેશભાઈ પાસે। હાલો, નમસ્કાર ખેડૂત મિત્રો। આપણે અત્યારે બિયારણની સિઝન ચાલી રહી છે, તો આ વર્ષે આપણે જય ભેરી રોયલ સીડ્સનું છે તે છોડનો વિકાસ સારી રીતે થાય છે, છોડની ઊંચાઈ સારી થાય છે, ઝીંડવાનો સાઈઝ મોટી છે અને વજનમાં ખૂબ સારું છે। આ વર્ષે આ ખેડૂત મિત્રોએ ઘણાએ આનું વાવેતર કર્યું છે, તમે પણ આ બે ઠેલી વાવીને જોઈ શકો છો। પછી આપણે આગળ બીજું છે ફોર્સ બિયારણ ગોવર્ધન સીડ્સનું। આ પણ વજનમાં ખૂબ જ સારી રીતે મળે છે, ખૂબ સારો વજન મળે છે અને છોડનો વિકાસ પણ સારો થાય છે, નબળી જમીનમાં પણ આનો છોડનો વિકાસ સારી રીતે થાય છે। બીજું છે એટીએમ તો તમે જાણતા જ હશો કે કાવેરીનું છે અને એટીએમમાં વજન પૂરતો છે અને ઝીંડવા ટૂંકી ઘડીએ લાગે છે અને સૂસ્યા પ્રકારની જીવાત ઓછી લાગે છે અને છોડનો વિકાસ પણ સારો થાય છે, વજનમાં પણ સારું છે અને ઉતારો આમાં સારો મળે છે। એથી આપણે આગળ જોઈએ તો વેદાનું ધર્મા છે। ધર્મા રહ્યું એ વીઘે 30થી 35 મણ વીઘે ઉત્પાદન ખેડૂતે લીધેલું છે અને આ મેં મારી પોતાની વાડીમાં 3 વર્ષ આવું આ બિયારણ કરું છું, મને ઉત્પાદન આમાં સારું મળે છે। પછી આપણે આવે છે અરિયન છે ધનલક્ષ્મીનું, આ પિયત વેરાયટી છે। આ પિયત વેરાયટી એવી છે કે આમાં તમે બે ફાલ પણ લઈ શકો છો અને ઝીંડવાની સાઈઝ પણ મોટી છે અને હાઈટ પણ સારી થાય છે। એનું એક અત્યારે આ વર્ષે નવું બિયારણ છે, એડવાન્સ આવ્યું છે। આ તમારે ટૂંકી મુદતનું છે, તમારે પીક કરવાની ગણતરી હોય તો આ તમે દિવાળીએ કાઢી શકો છો અને એક ફાલ લો તો પણ તમે 20 થી 25 મણીઓ વીઘવામાં આવી શકે છે અને વહેલી પાકતી જાત છે, એનું નામ એડવાન્સ છે। એટલે તમારે પીક કરવાની ગણતરી હોય તો આ એડવાન્સનું પણ વાવેતર કરી શકો છો અને પિયત અને બિન પિયત બંનેમાં ચાલે તેવી વેરાયટી છે। એમાં એક 7574 નામની વેરાયટી છે, આ બિન પિયત વેરાયટી છે અને પાણી હોય તો વધારે તે સારી થાય છે। અને કેસીએસ વિપ્લવ છે, એ પણ બિન પિયત અને પિયત બંનેમાં થાય એવી વેરાયટી છે। અને એક આપણે અંકુરનું પુષ્કર છે, પુષ્કર છે તે સૂસ્યા પ્રકારની જીવાત સામે રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ આગળ પડતું છે, એટલે આમાં સૂસ્યા પ્રકારની જીવાત ઓછી લાગે છે અને તમારે દવાનો ખર્ચો પણ ઓછો થાય છે। એટલે આ તમારે પુષ્કર અને નબળી જમીન હોય તો પણ આ છોડનો વિકાસ આનો સારી રીતે થાય છે। અને આપણે તુરમાં છે સોના વિશ્વાસ સીડ્સની, બરોબર। તમારે તુર કરવાની ગણતરી હોય તો આ વિશ્વાસ સીડની સોના નામની આવે છે અને એક આરે પાકી જાય છે, 5 દાણાની શીંગ આવશે। અને બીજી છે કરિશ્મા। આપણે આ સોના કરતાં પણ 10 દિવસ વહેલી પાકે છે। તુરમાં આ 2 વેરાયટી છે અને તલ છે ડાળુવાળા, એમાં અક્ષય છે, અક્ષય આ ડાળુવાળા છે, આમાં કોટિયા તલ પણ આવે છે। મગ, તલ, મગફળી બધા બિયારણ આપણે રાખીએ છીએ, વ્યાજબી ભાવથી તમને મળી રહેશે, પટ મારવાની દવા પણ વ્યાજબી ભાવે તમને મળી રહેશે। તો મહેશભાઈ, અત્યારે આપણે ખેડૂતમાં કપાસના બિયારણની કયા બિયારણની વધુ માંગ છે, ખેડૂતો કયું બિયારણ વધારે માંગે છે? આ વર્ષે ધર્મા, જયભેરી, ફોર્સ અને એટીએમ વધારે માંગે છે અને તુરમાં આ વિશ્વાસ સોના અને આ તુરનું બિયારણ પણ વધુ માંગે છે, વધારે માંગે। હા, ખૂબ ખૂબ ધન્યવાદ મહેશભાઈ। તો મિત્રો, અહીંયા આપણે કપાસના તમામ બિયારણો નિહાળ્યા કિસાન એગ્રોના। તો આ કિસાન એગ્રોનું એડ્રેસ છે ઢસા જંકશન સ્ટેશન રોડ પંચાયત ઓફિસની સામે। જે કોઈ લોકોને બિયારણ લેવાનું બાકી હોય તે વહેલામાં વહેલી તકે પહોંચી જજો
અહીં કિસાન એગ્રોમાં ખૂબ જ સરસ મજાની વેરાયટીઓ મળે છે, ખૂબ સારું ઉત્પાદન આપતું બિયારણ મળે છે. તો અહીંયા બસ આજે આટલું જ તે મિત્રો. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણા આ વિડીયોને લાઈક કરજો. તમે આપણી આ ચેનલમાં પહેલી વખત આવ્યા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને પોતાના મિત્રો અને રિશ્તેદારોને શેર કરજો.